પૂજ્ય પન્યાસજી મહારાજ પોતાની રોજનીશીમાં લખે છે તેમ સ્યાદવાદનો સિદ્ધાંત એ મૈત્રીની ભાવનાનું પરમોચ્ચ શિખર છે. સર્વ અનિષ્ટોને દૂર કરવા માટે મૈત્રી ભાવના દ્વારા થતી આત્મશુદ્ધિ જેવો બીજો કોઈ પણ ઉપાય નથી. મૈત્રી દ્વારા થતી આત્મશુદ્ધિ એ જ સર્વ વિઘ્નોનો શ્રેષ્ઠ અર્થાત નિરવધ્ય પ્રતિકાર છે. પરમેષ્ઠી ભગવંતોના આત્માના પ્રદેશે પ્રદેશે મૈત્રીની ભાવના એકમેક થઈને રહેલી હોય છે. સિદ્ધ સાખ આલોયણ મુજ્જ વૈરન ભાવ. રાત્રિની નિદ્રા પૂર્વે સાધક સર્વ સિદ્ધોની સાક્ષીએ જાહેર કરે છે કે મારા મનમાં કોઈના પણ પ્રત્યે લેશ માત્ર પણ વૈર નથી. પરસ્પરોપગ્રહો જીવાનામ. એકબીજા ઉપર ઉપકાર કરવો એ જીવોનો સ્વભાવ છે. કોઈ પણ જીવ બીજા ઉપર સ્વભાવથી અપકાર કરતો નથી. હા, કિંતુ કર્મને પરાધીન બનવાથી તે બીજા ઉપર અપકાર કરવા માટે પ્રેરાય છે. સર્વ શાસ્ત્રોનો સાર મૈત્રી ભાવ છે. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. કારણ કે જીનાજ્ઞા એ સર્વ જીવોની પરમ મિત્ર તુલ્ય છે. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે અગુપ્તે અણાણાએ, અર્થાત મનોગુપ્તિના ભંગમાં શ્રીજીના જ્ઞાનો ભંગ છે. કોઈ પણ જીવનું બુરું ઈચ્છવાથી કે ચિંતવવાથી મનોગુપ્તિનો ભંગ થાય છે. જૈન માત્રનો સૌથી પહેલો નિયમ એ છે કે બધા જીવોમાં જે જીવત્વ રહેલું છે તેને માટે તેના મનમાં મૈત્રી તથા માન હોવું જ જોઈએ. એ જીવત્વની મહત્તા અને પવિત્રતા સમજીને તેનો દ્રવ્ય અને ભાવથી નાશ ન થાય એવી ભાવના ધરાવવી જોઈએ અને તે મુજબ જ પોતાનું જીવન ઘડવું જોઈએ. મૈત્રીના 4 પ્રકાર હોય છે. ઉપકારી વિષયક મૈત્રી, પરિચિત વિષયક મૈત્રી, સ્વજન વિષયક મૈત્રી તથા સર્વ વિષયક મૈત્રી. મૈત્રીથી સત્વ, શીલ, પ્રજ્ઞા, ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, શૌર્ય, સૌજન્ય વગેરે બધા જ ગુણો વિકાસ પામે છે અને કૃતજ્ઞતા, વિશાળતા, સરળતા, ક્ષમતા અને પરાર્થકારિકતા વગેરે ગુણો સધાય છે. મૈત્રીની જેમ કરુણાના પણ 4 પ્રકાર હોય છે. મોહજન્ય કરુણા, સંવેગજન્ય કરુણા, દુઃખિત દર્શન કરુણા અને સ્વાભાવિક કરુણા. હાઇપરટેન્શન કે હૃદય કે રક્ત કે હોજરીના રોગો એ અમૈત્રી, તીવ્ર દ્વેષ અને તીવ્ર વૈરમાંથી જ જન્મતા હોય છે. અમૈત્રીના પરિણામ વખતે જઠરના રસો, મુખની લાળ વગેરેને આઘાત પહોંચે છે. ફેફસા, મગજ, હૃદય વગેરેનો વેગ વધી જાય છે અને તેથી લોહી મગજ તરફ ધસે છે. તેથી શરીરનું આરોગ્ય બગડે છે. હૃદય રોગ, લોહીના દબાણ તથા ગેસ ટ્રબલ વગેરેના સર્વ રોગો મૈત્રી ભાવથી મટે છે. અહિંસા એ કરુણાનું ફળ છે. અહિંસા પાલનથી જીવો સાથેની મૈત્રી દ્રઢ થાય છે. જેને સ્વ વિષયક કરુણા નથી તેને પર વિષયક કરુણા એ કરુણાનો માત્ર આભાસ છે અને જેને પર વિષયક કરુણા નથી તેને સ્વ વિષયક કરુણા
એ માત્ર કરુણા ભાસ છે. વિતરાગ ભાવનો પાયો જ કરુણા છે. અહિંસા, દયા અને કરુણાની જ્યોત સૌના ઘટઘટમાં સમાયેલી છે. હૃદય જ્યારે પણ જાગે છે ત્યારે એ કરુણાને જ માગે છે અને અહિંસારૂપી ખોરાક જ એને ભાવે છે. વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રીનો સંબંધ બાંધવાની ઉદ્ઘોષણાની આધારશિલા પણ હૃદયની મહાકરુણા વૃત્તિ અને જીવ માત્રના અંતરની સદ્વૃત્તિ ઉપરની આસ્થા જ છે. ધર્મનો આધાર સ્તંભ મહાકરુણા ઉપરની આસ્થા જ છે. વ્યક્તિ અને સમષ્ટિના જીવનમાં કરુણાને સાકાર કરવી એ જ ધર્મનું મુખ્ય કાર્ય છે. ધર્મ પાલન અને પ્રચારનો હેતુ પણ એ જ તો છે. માનવીના હૃદય ઉપરની અડગ શ્રદ્ધા એ અહિંસા, કરુણા અને માનવીય સુખનો મુખ્ય પાયો છે. અવૈરની ઉદાત્ત ભાવના અને વિતરાગ ભાવનો પાયો પણ કરુણા જ તો છે. ધર્મ એ વહેતી સરિતાની જેમ જ સૌ કોઈનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રભુ કહે છે, ગ્લાનની સેવા એ મારી જ સેવા છે. યાને કે કરુણામાં તીર્થંકરની સેવા જેટલું જ પુણ્ય રહેલું છે, કેમ કે ગ્લાનની સેવા એ તીર્થંકરની સેવા છે. કરુણા ભાવનાથી રહિત એવું હૃદય પરમ કારુણિક એવા શ્રી જિનેશ્વર ભગવંતને અને તેમના પ્રવચનને નહીં સમજી શકે. હીન ગુણી આત્માઓ પ્રત્યે જે કરુણાને ધારણ કરે છે તેના ઉપર અધિક ગુણી આત્માઓની કરુણા કુદરતી રીતે જ વર્ષે છે. એથી કરુણા અધિક ગુણવાળા સાધકની સાથે મિલન કરાવી આપનાર આપણો એક મિત્ર છે. જીવલોકનું અમૃત તથા ધર્મરૂપી મહાપ્રાસાદના બે પાયા એટલે આત્મતુલ્ય પરજીવ એવી સમજણ અને પર પ્રત્યે આત્મતુલ્ય વર્તન હોવું એવી સમજણ. આસ્તિક્યનો અપર પર્યાય આત્મસમદર્શિત્વ છે. તીર્થંકર ભગવંતોમાં દ્રવ્ય અને ભાવ કરુણા એ બંને ઉત્કૃષ્ટપણે હોય છે. માધ્યસ્થનું સાચું લક્ષણ જોઈએ તો રાગ દ્વેષ રહિતતા અથવા પક્ષપાત રહિતતા છે. મૈત્રી અને અહિંસા ભાવ જોયા પછી માધ્યસ્થ, કરુણા ભાવ જોયા પછી આ માધ્યસ્થ્યનું સાચું લક્ષણ સમજવું આવશ્યક છે. રાગદ્વેષ રહિત અને પક્ષપાત રહિત એવું માધ્યસ્થ્ય હિતચિંતાના વિષયમાં સ્વ પરનો ભેદ મટાડી દે છે અને તેના પ્રભાવે જ પ્રભુએ ઉપદેશેલો સામાયિક ધર્મ સાચા અર્થમાં આત્મામાં પરિણામ પામે છે. પોતાનું હિત ચાહનાર પોતાના જેવા બીજા જીવો અનંતા છે. આવું જાણવા છતાં જો આપણે તેઓનું હિત ન ચાહીએ તો તેનામાં માધ્યસ્થ્ય સંપરિણામ અથવા સમત્વ કેવી રીતે ટકે? સમત્વનો પરિણામ સ્થિર કરવાને માટે હિતચિંતા કરી સ્વ પરના ભેદનો છેદ ઉડવો અનિવાર્ય છે. હિતચિંતાના વિષયમાં સ્વ પરનો ભેદ પાડવા જતાં પક્ષપાત યુક્તતા આવી જાય છે, જે સમત્વને બાધક છે. માધ્યસ્થ્ય ટકાવવા ગુણીની ઉપર પ્રમોદ થવો જ જોઈએ. દુઃખી ઉપર કરુણા જાગવી જ જોઈએ. પાપી પ્રત્યે ઉપેક્ષા અનુભવવી જ જોઈએ અને તો જ સાચી મૈત્રી અને તો જ સાચું માધ્યસ્થ્ય અને તો જ
પ્રભુ ભાષિત સાચું સામાયિક સમજવું. માધ્યસ્થ્યના પણ 4 પ્રકાર છે. પાપી વિષયક માધ્યસ્થ્ય, વિષય સુખ વિષયક માધ્યસ્થ્ય, દુઃખ વિષયક માધ્યસ્થ્ય અને ગુણ વિષયક માધ્યસ્થ્ય. આ જગતના સર્વ વિચારો અને સર્વ વચનો પ્રત્યે સ્યાદવાદીને તો ભાવ માધ્યસ્થ્ય જ પ્રગટે. પાપી વિષયક માધ્યસ્થ્ય એટલે પાપ, અહિત, અકાલ. વિષય સુખ વિષયક માધ્યસ્થ્ય એટલે દેવ આદિ ગતિનું સુખ એ દુઃખનો પ્રતિકાર માત્ર છે એવી સમજણ. દુઃખ વિષયક માધ્યસ્થ્ય એમાં યાદ આવે છે મહાવીર પરમાત્મા, ખંધક ઋષિ, ગજસુકુમાલ તથા ખંધક સુરીના શિષ્યો. અને ગુણ વિષયક માધ્યસ્થ્ય એટલે લબ્ધિઓ ક્ષયોપશમ ભાવથી પ્રગટે છે તે અપૂર્ણ અવસ્થા છે, તેમાં વળી ગર્વ કેવો. સર્વનયાવગાહી, સર્વનય સાપેક્ષ આત્માનો પરિણામ એટલે ભાવ માધ્યસ્થ્ય. ગુન્હાઓનું પ્રમાણ કે વૈરની ઈચ્છા અર્થાત અમર્ષ કે જે કાયદાઓથી પણ ન ઘટે તે સંતોના કરુણામય સદુપદેશથી ઘટી જાય છે. મૈત્રી ભાવનામાં મોક્ષ સુખનો અભિલાષ અને સંસાર સુખમાં વૈરાગ્યની બુદ્ધિ હોય છે. અને કાંત એ માધ્યસ્થ્યનો પર્યાયવાચી શબ્દ છે. મૈત્રી આદિ 4 ભાવનાઓ પરમ મંગલ છે. તેથી તેને પોતાના હૃદયમાં સ્થાપીને જીવન મંગલમય બનાવવું. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા આ 4 ભાવનાઓ બ્રહ્મ વિહાર છે. કારણ કે તે બ્રહ્મની જેમ જ સર્વ જીવોને નિર્દોષ દ્રષ્ટિએ જોવાનું શીખવે છે. આ ભાવનાઓનું સ્મરણ જ સંસારને મોક્ષ સ્વરૂપ બનાવનાર તથા ઇહલોકમાં બ્રહ્મ જીવન જીવાડનાર છે. આપણા હૃદયની સફાઈ માટે મૈત્રીમય પરમેશ્વરનું સ્મરણ કરી લેવું એ પૂરતું છે. ઈશ્વર સ્મરણ કર્યું તેની સાથે જ અમૈત્રી ગાયબ. મૈત્રી એટલે આત્મતુલ્ય ભાવ, એ આત્માનું બળ છે. મૈત્રીવાનને પછી કોઈ સાધનની જરૂર પડતી નથી. તેની નિર્ભયતા આત્મબળથી જ સધાઈ હોય છે. દાન અને પ્રેમ મળે ત્યારે જ પ્રક્રિયા પૂરી થાય. પ્રેમ અને મૈત્રી, પ્રેમ અને કરુણા એ સર્વે એક જ છે. મૈત્રી આદિની ભાવના એટલે જ આપણે પુષ્ટ કરવાની છે કે તેથી ચિત્ત નિર્મળ અને વળી પ્રસન્ન થાય છે. પ્રભુના પૂજનથી મૈત્ર્યાદિ ભાવો પુષ્ટ થાય છે. તેથી ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થઈ સર્વ જીવો સાથે અભેદનું અનુસંધાન થાય છે અને પરિણામે પરમાત્મામાં આત્માનું નિષ્કપટ ભાવે અર્પણ થઈ આનંદ ઘન પદની પ્રાપ્તિ થાય છે. 4 ભાવનાનો પાયો છે આત્મૌપમ્ય યા અભેદ દ્રષ્ટિ. એવી દ્રષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે મિત્ર ભાવ કેળવવાથી જ પોષાય છે અને એવો મિત્ર ભાવ કેળવાય તો જ દુઃખીના દુઃખ દૂર કરવાની કરુણા વૃત્તિ, ગુણાધિક પ્રત્યે પ્રમોદ વૃત્તિ અને અપાત્ર પ્રત્યે તટસ્થ વૃત્તિ સંભવી શકે. શત્રુ, મિત્ર, ઉદાસીન અને પોતે એ 4 ઉપર સમાન ભાવ તે મૈત્રીની પરાકાષ્ઠા છે. એક જીવની જીવત્વ તરીકે સ્વીકૃતિ કરવી એમાં સર્વની સ્વીકૃતિ અને જીવોની અસ્વીકૃતિમાં જીવત્વ તરીકે
અસ્વીકૃતિ છે. જીવ રાશિ ઉપર હિતનો પરિણામ એ મૈત્રી છે. મૈત્રી ભાવનો ધારક પરમાત્માની આજ્ઞાનો આરાધક છે. ઉપેક્ષા એટલે માધ્યસ્થ્ય પરિણતિ. અજીવ તત્વ એ જેમ રાગ કરવા લાયક નથી ને, એમ દ્વેષ કરવા લાયક પણ નથી. એવી પરિણતિ રાખવી એનું નામ માધ્યસ્થ પરિણતિ. જીવ માત્ર પ્રત્યે મૈત્રી, અજીવ માત્ર પ્રત્યે માધ્યસ્થ્ય અને જીવની શુભાશુભ અવસ્થાઓ પ્રત્યે અનુક્રમે પ્રમોદ અને કારુણ્ય ભાવો નામ સ્મરણથી કેળવાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું મુખ્ય સાધન વિચાર છે. વિચાર બે રૂપે પ્રવર્તે, વૈરાગ્ય રૂપે અને મૈત્રી રૂપે. જીવ પ્રત્યે મૈત્રી રૂપે અને જડ પ્રત્યે વૈરાગ્ય રૂપે. નવકારના પ્રથમ પદમાં સમગ્ર મોક્ષ માર્ગ સમાયેલો છે. મૈત્રી અને ભક્તિ એ સમ્યક દર્શનના લક્ષણ છે. તેની પાછળ સમ્યક જ્ઞાન હોવું પણ આવશ્યક છે. તે જ્ઞાન શેનું? તે જ્ઞાન એકત્વનું છે. જીવ, જગત અને જગદીશ્વરની એકતાનું જ્ઞાન જ સાચી ભક્તિ અને સાચી મૈત્રી પ્રગટાવી શકે છે. નમો અરિહંતાણમ મૈત્રી અને ભક્તિનો મહામંત્ર છે. અરિભાવ અર્થાત શત્રુભાવને હણનારા શ્રી અરિહંતો છે. તેથી તેઓને નમસ્કાર એ મૈત્રીનું મહામંત્ર બની જાય છે. મૈત્રી અને ભક્તિ પરસ્પર અવિનાભાવી છે. એક વિના બીજાનું અસ્તિત્વ અશક્ય છે. આત્મ સ્વરૂપની ભક્તિ પૂર્ણ થઈ ત્યારે જ ગણાય કે જ્યારે સાવરણ અને નિરાવરણ એવા બંને પ્રકારના આત્માઓ ઉપર સ્નેહભાવ ઉત્પન્ન થાય. નિરાવરણ સ્વરૂપ પ્રત્યે સ્નેહ તે પ્રમોદ અને સાવરણ સ્વરૂપ પ્રત્યે સ્નેહ તે કરુણા તથા માધ્યસ્થ્ય. કરુણા તથા માધ્યસ્થ્ય વગર પ્રમોદ પણ સાચો ન ગણાય. હા, પ્રમોદ ન હોય તો કરુણા અને માધ્યસ્થ્ય પણ સાચા નહીં. જીવની સાચી સદ્દહણાની નિશાની જીવના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા તેમજ જીવના સુખ પ્રત્યે હર્ષ અને પ્રમોદ હોવા જોઈએ. આમ ભક્તિ અને મૈત્રીને પ્રગટાવનાર નવકાર મહામંત્રનું પ્રથમ પદ નમો અરિહંતાણમ છે. મૈત્રી વડે હિંસા આદિ આશ્રવોનો નિરોધ થાય છે અને ભક્તિ વડે સ્વરૂપ રમણતા વિકસિત થાય છે. કચાઈના અભાવને લાવનાર મુખ્યતઃ મૈત્રી છે અને વિષયોની આસક્તિ હટાવનાર મુખ્યતઃ ભક્તિ છે. વિષય કશાયને જીતનારો આત્મા પોતે જ મોક્ષ છે. ભક્તિ અને મૈત્રી તેના સાધનો છે. આત્માના ત્રણ મુખ્ય ગુણો દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભક્તિ અને મૈત્રી દ્વારા સાક્ષાત પુષ્ટ થાય છે. ચૈતન્ય સાથે તે એકતાનું જ્ઞાન કરાવે છે અને વિષય કશાયની પરિણતિથી આત્માને છોડાવે છે. આપણને ઘણીવાર એમ થાય કે આપણી ઉપર સૌથી મોટો ઉપકાર કોનો છે? મોટામાં મોટો ઉપકાર આપણું જીન સ્વરૂપ જેઓ જોઈ રહ્યા છે અને તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણા અપરાધોની ક્ષમા આપી રહ્યા છે તેઓનો છે. તેઓના કરુણા, મૈત્રી, પ્રમોદ અને માધ્યસ્થ્ય આપણા જીન સ્વરૂપની પ્રાપ્તિમાં મહા
ઉપકારક છે અને એની માટે કૃતજ્ઞતા ગુણનો વિકાસ જરૂરી છે. જેનાથી સર્વ કાંઈ શુભ મળ્યું કે મળે છે અને મળવાનું છે તેને યાદ કરવા અને તેમના પ્રત્યે નમ્ર ભાવ ધારણ કરવો, તેનું જ બીજું નામ છે કૃતજ્ઞતા. 14 પૂર્વનો સાર અને શ્રુત જ્ઞાનનું રહસ્ય નવકાર છે. તેનું એક કારણ નમસ્કારથી કૃતજ્ઞતા ગુણ કેળવાય છે. ગ્રેટિટ્યુડ ભાવ જરૂર અનુભવવો. કૃતજ્ઞતા ગુણ એ બધા જ સદ્ગુણોનું મૂળ છે. કૃતજ્ઞતા ગુણને ઉત્પન્ન કરનાર પરોપકાર ગુણ છે. પરોપકાર ગુણ જો સૂર્યના સ્થાને છે તો કૃતજ્ઞતા ગુણ એ ચંદ્રના સ્થાને છે. ધર્મનો પાયો એટલે જેનાથી ઉપકાર થાય તેને કૃતજ્ઞ રહેવું. કૃતજ્ઞતા ભાવ વિનાની આરાધના એટલે અંક વિનાના શૂન્ય ગણવા. સમ્યક્ત્વ ગુણ પણ કૃતજ્ઞતા ભાવનો જ સૂચક છે, કેમ કે તેમાં દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ પ્રત્યે ભક્તિ છે, નમસ્કાર છે, શ્રદ્ધા ગર્ભિત બહુમાન છે અને એ ત્રણેય તત્વો પરમ ઉપકારક છે એવો હાર્દિક સ્વીકાર છે.